ઝંકાર સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત એપીએલ પ્રીમિયમ મેચ સમાપ્ત। આહવામાં ઝંકાર સેવા ટ્રસ્ટના ઝાકીર ઝંકાર દ્વારા આયોજિત એપીએલ પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેનું આજે ફાઇનલ મેચમાં એકતા 11 અને આ મેચના સ્પોન્સર ઝાકીર ઝંકારની ઝંકાર 11 ટીમ ફાઇનલમાં પહોંચી હતી કે જે ફાઇનલ મુકાબલામાં ઝંકાર ટીમ વિનર થઈ હતી અને આ મેચના કોમેન્ટર આનંદ સેંદાએ જણાવ્યું હતું કે ડાંગાવામાં એપીએલ પ્રીમિયમ લીગ મેચનું ભવ્ય આયોજન ઝાકીર ઝંકાર દ્વારા કરવામાં આવ્યું છે કે જે ખૂબ જ મહત્વનું છે કે આવાના યુવાઓએ ક્રિકેટ રમી આગળ આવવાનો મોકો તેઓને મળ્યો તો આવા અનેક પ્રકારના આયોજન ઝાકીર ઝંકાર દ્વારા કરવામાં આવે છે કે જે લોકોના હિત માટેના હોય છે। વધુમાં તેમણે જણાવ્યું કે ઝાકીરભાઈને અમો નાનપણથી ઓળખીએ છીએ અને તેમનું આખું જીવન સમાજ સેવામાં જ વીત્યું છે। તેમણે કદી પોતાના સ્વાર્થનું વિચાર્યું નથી। અડધી રાત્રે લોકો માટે સેવા આપે અને તન મન ધનથી સેવા કરે છે। આ કાર્યક્રમમાં મેચમાં ઓમ શેષ ગ્રુપે પણ ઝાકીરભાઈને સમજણ અને સહકાર આપ્યો અને ભવિષ્યમાં આવા અનેક પ્રકારના આયોજન ઝાકીર ઝંકાર દ્વારા કરવામાં આવે તેવી શુભેચ્છા પાઠવી હતી। આ કાર્યક્રમમાં પ્રથમ ઇનામ ચેકનું વિતરણ ડાંગ જિલ્લા ખેતીવાડી અને સિંચાઈ અધ્યક્ષ હરીશ બચ્છાવ હાજર ન રહેતા તેમના પુત્ર કુમાર નિકુંજ દ્વારા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજું ઇનામ હરિરામ સામંતના પુત્ર કુમાર અંગત દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રથમ વિજેતા ટીમને આ કાર્યક્રમના સ્પોન્સર ઝાકીર ઝંકાર દ્વારા ટ્રોફી આપવામાં આવી અને સેકન્ડ વિનરને ઓમ શેષ ગ્રુપ દ્વારા ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આનંદ સેંદાને, મુકેશ દુબે સાથે જ વિજય ભોસલે, સુરેશ સોલંકી, વિજય મોહિતે હાજરી આપી હતી। ન્યૂઝ રિપોર્ટર ગીસારામ ચૌધરી। પહેલા 27 જાન્યુઆરીએ અમારી આહવા ખાતે આહવા પ્રીમિયર લીગ એપીએલ 2025નું આયોજન કરવામાં આવેલું હતું। શરૂઆત થઈ હતી આજે બીજી તારીખે 2 ફેબ્રુઆરી એનો ફાઇનલ દિવસ હતો। ફાઇનલમાં આહવાની જે ટીમ, જે મેનેજમેન્ટ છે, અમારા ઝાકીરભાઈ ઝંકાર સેવા ટ્રસ્ટના પ્રમુખ, જે મેન કાર્યકર્તા છે અને જે સામાજિક કાર્યકર્તા પણ છે અમારા ડાંગ જિલ્લાના ઝાકીરભાઈ, એમની ટીમ છે ઝાકીર ઝંકાર 11 એ ચેમ્પિયન બની છે અને રનર્સઅપ થઈ છે એકતા 11। બંને ટીમ સારી છે, પણ આ એપીએલનું આયોજન કરવાનો મુખ્ય હેતુ એવો હતો કે ડાંગ જિલ્લા કે ગુજરાત રાજ્ય હોય કે મહારાષ્ટ્રના બોર્ડર એરિયા હોય જ્યાં મોટી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ થાય છે ત્યાં અમારા આહવાના ખેલાડીઓ ભાગ લઈ ન શકતા હતા। તેના કારણે મારા ઝાકીરભાઈને વિચાર આવ્યો કે મારે પણ એક એવું આયોજન કરવું છે કે આહવા ગામના, આહવા નગરના અને આજુબાજુના 1-2 કિલોમીટરની અંડરમાં જેટલા પણ ગામો છે એ ખેલાડીઓને એક રમવાની તક મળે, ખેલદિલીની ભાવના વધે, એક ખેલાડી તરીકે ભાઈચારો વધે અને જે ક્રિકેટર તરીકે, ખેલાડીઓ તરીકે પોતાની અંદર જે પ્રતિભા છે એ બહાર કાઢવાનો એક અવસર મળે, એના માટેનું આ ટુર્નામેન્ટ હતું। અને આજે આ બીજો દિવસ હતો જેની અંદર ઝાકીરભાઈએ ખૂબ સુંદર આયોજન કર્યું હતું। એમની સાથે સાથે ઓમ શેષ ગ્રુપે અમને ખૂબ સરસ સપોર્ટ કર્યો છે અને જે ઘણા બધા સ્પોન્સર છે, પ્રથમ ઇનામ માટે, બીજા ઇનામ માટે ટી શર્ટના સપોર્ટર છે, આ જમીનના સપોર્ટર છે, ગ્રાઉન્ડ જેમણે આપ્યું છે અને જે પણ બહારની જે વસ્તુઓ જરૂર પડી એના માટે જે પણ સપોર્ટર હતા, સ્પોન્સર હતા, એ સૌનો ઝાકીરભાઈએ પણ આભાર માન્યો છે અને અમે સૌ ખેલાડીઓ, આહવાનગરના જેટલા પણ લોકો છે, અમે સૌનો આભાર માનીએ છીએ અને આ ટુર્નામેન્ટ અમારું ખૂબ સફળ થયું છે અને આવી જ રીતે આવતા વર્ષે પણ આવું આયોજન કરતા રહીશું એવું અમારું એક કહેવું છે।